વડોદરાના પાદરા પાસે ગંભીરા બ્રિજ ધરાશયી થવાની ગમખ્વાર દુર્ઘટના બાદ અમરેલી જિલ્લામાં 75 વર્ષ પહેલા બનેલા સ્ટેટ હાઈવે પરનો શેત્રુંજી નદી પરનો બ્રિજ ગમખ્વાર અકસ્માતની રાહ જોઈ રહ્યો હોવાની પ્રતીતિ સ્થાનિક લોકો કરી રહ્યા છે। વર્ષ 1955માં મુંબઈ રાજ્યમાં જ્યારે અમરેલી આવતું ત્યારે તે વખતના પ્રધાન ઇન્દુબેન શેઠ દ્વારા 8 ઓગસ્ટ 1955માં આ બ્રિજ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આજે આ 70 વર્ષમાં વાણા વીતવા આવ્યા ત્યારે આ બ્રિજની હાલત હાલકડોલક જેવી થઈ ગઈ છે। 70 વર્ષ પહેલા આ બ્રિજ નાના વાહનો અને બળદગાડા પસાર થાય તે માટે નિર્માણાધીન કરવામાં આવ્યો હતો, પરંતુ આજે આ પીપાવાવ અંબાજી સ્ટેટ હાઈવે ગણાય છે અને આ પીપાવાવ અંબાજી સ્ટેટ હાઈવે એટલે અમરેલીથી સાવરકુંડલા જવાનો શેત્રુંજી નદી પરનો મુખ્ય બ્રિજ કહેવાય છે। ચારે તરફ બ્રિજના સળિયાઓ બહાર ડોકિયા કરે છે અને સળિયા બહાર આવી ગયા છે, જ્યારે બ્રિજની ઘણી ખરી રેલિંગ પણ તૂટી ગઈ છે। બ્રિજ પરથી પીપાવાવ પોર્ટના મસમોટા કન્ટેનર ટ્રક પસાર થાય છે, ઓવરલોડ વાહનો પણ પસાર થઈ રહ્યા છે। મુખ્ય સ્ટેટ હાઈવે હોવાથી રોજના હજારો વાહનો આ બ્રિજ પર પસાર થતા હોય ત્યારે અતિ જર્જરિત બની ગયેલા બ્રિજ પર મોટા વાહનો દોડવાથી વાઇબ્રેટિંગ કરતો અને ઝૂલતો બ્રિજ હોવાનો અહેસાસ વાહન ચાલકો કરી રહ્યા છે, ત્યારે વાહન ચાલકો તાત્કાલિક આ બ્રિજના સમારકામ માટે માંગ કરી રહ્યા છે। બહુ જૂનો બ્રિજ છે, મને ખ્યાલ છે ત્યાં સુધી ઘણા વર્ષો જૂનો બ્રિજ છે અને અત્યારે ખૂબ જર્જરિત હાલતમાં છે, સાંકડો છે। અત્યારના સમયમાં જે પ્રકાર રોડ રસ્તાઓ પહોળા થાય છે તેની કમ્પેરિઝનમાં પણ આ બ્રિજ પહોળો પણ થવો જોઈએ અને નવો પણ થવો જોઈએ, નકર આવતા દિવસોમાં કોઈ નવા જાનહાનિ થવાની, અકસ્માતો થવાની પણ પૂર્ણ સંભાવના છે। તેના માટે થઈને પણ તાત્કાલિક અસરથી તેને રિનોવેટ અથવા નવો બ્રિજ બનાવવો જોઈએ, નકર આવતા દિવસોમાં કોઈ પણ અકસ્માત થવાની સંભાવના છે। આ તો તંત્રનું કામ છે ને લોકોની માગણી હોય એ પ્રમાણે મોટા નેતાઓ છે એની અપેક્ષા પૂરી કરે જ છે। બ્રિજ જે 4-5 હતા એમાં ખૂબ મજબૂત બ્રિજ ગણાતો અને કંપની પણ સારી હતી જે બનાવવા વાળી। અત્યારે એવી કોઈ કંપની છે નહીં, 30 વર્ષમાં બ્રિજ બનાવેલા છે એ પણ અત્યારે હાલમાં નીચા પડી ગયા છે। અત્યારે સ્થિતિ તોય બ્રિજ સારો છે, ખાલી કંપારી લે છે, આપણને એવો ભય લાગે દુર્ઘટના થાય પણ એવું છે નહીં, પણ છતાંય બ્રિજની આયુષ્ય પૂરી થઈ ગઈ છે તો નવો બ્રિજ બને એવી અમારી અપેક્ષા છે।